ગેબીને ભોયરાને યાદ કર્યો હતો. સમય બરાબર આ જ હતો. ફાગણ સુદ પાંચમ થી ફાગણ સુદ 11. અને ફાગણ મહિનામાં તો કઈ વરસાદ આવ્યો પણ છતાંય ગેબીના ભોયરાની કથામાં જે લોકો આવ્યા હોય એ યાદ કરો. ચારે બાજુ આકાશ વાદળોથી ખીચો ખીચ ભર્યું જ રહે. વા વર્ષે છે, વા વર્ષે ઉગમણો આથમણો અતરાદો દખણાદો ચારે બાજુ વર્ષે છે. આવા સમાચાર અને રાકના રામપાત્ર જેવી અમારી સગવડ. ગેબીના એ ભોયરાની જગ્યા ઉપર કોઈ પણ માણસે બાળકો બેનો ભાઈઓ ભોયરાની જેટલી જગ્યા છે એમાં ગંદકી કરવી નહીં, એટલી ચોખ્ખાઈ સાચવી રાખી હતી. ઠાકરે સાચવવા બળ આપ્યું એમ સમજીને બધા મજાક કરે અને એમાંય રાજની મજાક તો ઊંચી હોય. ભલે મહારાજ આવ્યા, સુરતથી ભલે આવ્યા, અમારા ઠાકરને કથા સંભળાવવા આવ્યા તો કોઈ ગેબીને ભોયરાની કથામાં હાથ ઓછો કરો લે. ઘણા સાક્ષી છે ભાઈ, ધન્ય ધન્ય. પછી તો એક દિવસ ગયો પાંચમનો, છઠનો દિવસ રસોડા એવી રીતે, કથા એવી રીતે, અને દિન પ્રતિદિન બધાનો ઉત્સાહ પણ એવી રીતે. એમાં બીજે દિવસે કથા પૂરી થઈ અને રાતના ચારે બાજુ વીજળી થાય, ગળગડે, ગાજે, એમાં ડારા દીએ. વાત જવા દો, મતલબ એનું વર્ણન ન થાય એવું, એવા ડારા દે એવું. રતા બાપુ જેમ તલહરાન તાપ કરી વાડીએ તાપતા હતા, આપો ચાદરો ધડકું બિછાવી જાગતા સૂતા હતા. એમાં આથમણી દિશાનો હાવજ રોજ એનો સંગી એણે ગહેકાટ કર્યો. મોર જેમ ગહે કે એમ હાવજે. હાવજ દુશ્મન જેવો બોલે એ જુદો હોય, મિત્ર ભાવે બોલે એ જુદો હોય. એવું હોય ને બાપા? જય માતાજી. ભગત બોલતો ઈ સુર જુદો હોય અને ફોજદાર બોલતો ઈ સુર જુદો હોય. ફોજદારનો સુર જુદો હોય, ભગત બોલે એ સુર જુદો. એમ રાત્રિના 2:45 વાગે મારા જાગતો તો અને ગૌશાળાની ઉપર રૂમમાં ઉતારો હતો. ત્યાં ભાઈ આવે ને કીધું કે બહાર બાપુ 3 આદમી આવ્યા છે અને તમારું કામ છે, તમે કોઈ અહીં બોલાવો ને તો કઈ આવવાની ના પાડે છે. તમે તો હાલો હું આવું. મેં તો 2 ગાડલા મોકલ્યા ને એકાદું ઓછાળિયું મોકલ્યું, પણ એક મોટી શીલા ઉપર એ 3 બેઠા હતા. મરમ જઈને એને સીતારામ કર્યા. જય ઠાકર ધણી, રામ રામ. કોઈ રીતે ઓળખાય નહીં. 3 આદમી એક સાધુ જેવા હતા ને 2 ભક્તો ટેલિયા હતા. 3 એટલે જેવો હું ગયો એટલે મેં પ્રણામ કર્યા. એ 3 ઊભા થઈ ગયા. મેં કીધું અંદર પધારો કે ખમા. આસન નાખો મને કે ખમા. મેં કહું હુકમ કરો. મને કહું હુકમ કાંઈ નથી કરવો કે જદી
અનરાધારો શરૂ થયો આપા મેપાના પંઠામાં કાચા પાકા વાસણો રતા બાપુ ઘોડો લઈને પધાર્યા બધાને હાકલ કરતા આવતા હતા કે ઢાકો ઢાકો જો વાદળું આવ્યું હમણાં વરસે આમ તો જોવે એ વખતે આપો મેપો માથે કપડું ઓઢીને માળા કરતા હતા માથે એટલે આપણ રતાથી બોલાઈ ગયું એલા કોણ છે એ ભગત એ ઢાંક ઢાંક પછી માળા કરશે આર પાર ઉતરી ગયું રતા બાપુનું બોલવું રતા બાપુનું ઠાકોર સાહેબનું બોલવું મેપા પ્રજાપતિને આર પાર ઉતરી ગયો એને સુધી ન રહી કે આને જવાબ કેમ દેવો એને એટલું જ કીધું કે ઢાંકવા વાળો છે ને 1000 હાથ વાળો છે 1000 હાથ વાળો છે આપણા ઢાંક્યા કેટલા ઢંકાય એટલે રતા બાપુને એમ થયું કે આવરી મને જ્ઞાન દી એવો કોણ છે કે એટલે જોઉં તારો 1000 હાથ વાળો કેવો છે દરબાર સાહેબે ઘોડેથી ઉતર્યા હેઠા મારું કહેવાનું એ હતું કે ભય બિન પ્રીત નાહી ગુસાય ભય બિન પ્રીત નાહી ગુસાય રતા બાપુ કહે છે કે હવે જોઉં તારો 1000 હાથ વાળો કેવું ઢાકે છે તે આને મગજમાં બીજું કાંઈ ના આવ્યું ઓલું કેડિયું પાસે પડ્યું હતું પોતાનું લઈને કર્યો ઘા કે ઢાંકવું હોય તો કે એ આમ ઢાંકે વાસણો ઉપર એ પોતાનું પહેરવાનું અંગરખું કેડિયું એનો ઘા કર્યો અને એની જ ઘડીએ મંડ્યો અનરાધારો આમ એવડો વરસાદ પડે કે નજર ન પડે ચારે બાજુ પાણી 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 ગોઠણ પાણી અને આ મેપા ભગતના પંઠામાં રતા બાપુ એમનો ઘોડો એમના વાસણ કુસણ એક પાણીનો છાંટો નહીં હો એક છાંટો પાણીનો નહીં આ ત્રણેય આદમી મને આ વાત કહેવા આવ્યા કે જેમ આપા મેપાના પંઠામાં ચારે બાજુ વરસ્યો અને જેમ રાખી દીધું સતનું માતમ એમ મને કે કથા કરે રાખજો અહીંયા છાંટો નહીં આવે યાર ઈ અમારે યાદ કરવું પડ્યું ગેબીનો ભોયરો ક્યાં અયોધ્યા નાથના દરબારમાં હો અયોધ્યાની કથામાં યાદ કર્યું કે વારે વાહ ગેબીને ભોયરે અને તે વખતે અમે 900 કુંવારિકાને પૂજા કરવી 900 ગોરણીઓની પૂજા કરી એમ હતું કેમ છે મજુભાઈ એમ ને 900 ને બદલે મારા અંદાજ પ્રમાણે ચારેય બાજુથી દીકરીઓ જોગમાયાઓ બધી દયા કરીને ચારેય બાજુ લગભગ 2000 ઉપર દીકરીઓ બહેનો એની પૂજા કરી અને સૌને પ્રસાદ ભોજન કરાવી અને પૂજા દાન દક્ષિણા દઈ અમને ખબર નથી કે ક્યાં કેમ વર્યો છે અને ક્યાં કોણ તરીસો છે કાંઈ કરતા કાંઈ આવી રીતે ગેબીના ભોયરાને અમે અયોધ્યામાં યાદ કરતા હતા પણ આજે જે હું યાદ કરું છું એ વાત સંતોની વચમાં બોલવાની એ વાત હું યાદ કરું ભગવાન શિવજીએ સંદેશો આપ્યો કે હે ઉમા કહું मैं अनुभव अपना सत हरि भजन जगत आंख उगड़ी जाए ने पूरू थाय आंख विचाई जाए ने पूरू थाय जगत सब सपना एम भगवान शिवजीए संदेशो आप्यो भगवान रामजीए संदेशो आप्यो भगवान कृष्ण संदेशो आप्यो કે મારો બની જા ચારે બાજુથી તારું ભલું થાય એવું જ કરીશ હું એવો આત્મા છું કે મને કોઈ પણ પ્રકારની કોઈ ક્રિયા કાંઈ અસર કરતી નથી એ વખતે ગેબીને ભોયરેથી રામદેવજી બાપાનો સંદેશો અમારે અયોધ્યામાં જે કહેવાનો હતો એક લીટી તો અમે તે બોલ્યા હતા આજે એક લીટી બોલી દઈએ કારણ કે આ ભજનવાળા છે ને બધાએ બહુ ભારે ગા ભજન વાળા છે 2-4 ભજન બોલે ત્યારે તો માંડ ને લહેર આવે અને અમે કઈ આ હોળી હરગે છે આ કઈ હોળી અહીં જમીન ઉપર નથી હોળી તો બધા માથામાં કરી ગયું છે
એટલે એ હોડીની કંઈ ફિકર કર્યા વગર 786 કરીને અમે તમને બોલવાનું કહીશું કે બોલી રાખો બોલી રાખો. પણ અમે તેથી અયોધ્યામાં કહેતા હતા એ બે લીટી આ છે લ્યો ને ભાઈ. તમને કહું તે હે જીવચનું માં ચાલો રે અહીં મારી બાજુ બેઠા ને આ પાટણા વાળા બાપુ દિનેશ બાપુ આવા મોતી જેવા અક્ષરમાં બધા સંતોના ભજન ભેળા કરી કરી અને આ ભજન બધા ગાય છે અને પુગાડે રાખે. બહુ સારા ભજનો બધાયો. હા, એક એક ભજન આ મોતીના દાણા જેવા પ્રેસ વાળો છે ને એમાં વાંચવામાં ક્યાંક 2 અક્ષર આવે, આમાં તો એક જ અક્ષર આવે. તમને કહું તે હે જીવચનું માલો રે ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો. ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો રે અગમ ભેદ જાણો રે અગમ ભેદ જાણ. ભેદ તો ભેદ એટલો કે તમને કહું એ પ્રમાણે રામદેવજી બાબા ભાટી અર્જુન કહે છે અગમ ભેદ એટલો છે તમને કહું તે વચનોમાં. ગંગા સતીએ પણ એ જ કીધું કે યથાર્થ વચનની જો શાન જાણો તો કરવું ઘટે નહીં. બીજું કરવું ઘટે નહીં. યથાર્થ વચનની શાન જાણો. એવી રીતે રામદેવજી બાપા કહે છે તમને કહું તે, અને ઈ લાગુ પડે છે જતી ને સતીને. જે સતી માતા પોતાના પતિના વચને પગલા ભરે છે અને જે પતિ પોતાની પત્નીમાં દેવીનું રૂપ દેખે છે એની આ રામદેવજી મહારાજની કહાની છે. સાંભળો છો? હું યાર લોલે લોલ કરો, ન સાંભળવું હોય તો એમ કયો તમને કહું તે. શું કહું તે વચનોમાં? ચાલો કે સાંભળો. ધર્મ જૂનો હરજી નિજાર પંથ આદિ. કહી દઉં, ધર્મ જૂનો હરજી નિજાર પંથ. પંથ એટલે રસ્તો, આદિ જૂનો રસ્તો, માતા ને પિતાનો જૂનો રસ્તો શું છે? ધર્મ. ધર્મ માં સાચવ્યો. 15 દી અંજવાળા, 15 દી અંધારા, મહિનો જ્યાં પૂરો થાય તો ધર્મ હાજર થાય. એ જ ધર્મ પુરુષ પાસે પણ છે, પણ પુરુષ પાસે આંતર સ્ત્રાવ છે. આંતર એના અંદર સ્ત્રાવ થાય. જેમ વરસાદ અમૃતને સ્વાતું વરસતી હોય એમ આંતર સ્ત્રાવ થાય. પુરુષને ઈ સ્ત્રાવની ખબર નથી કે કયા બીજમાંથી હું પેદા થઈશ. ધર્મ જૂનો હરજી નિજાર પણ એને ખબર નથી. ખબર નથી એટલે તો એને ધર્મ કરીને છાપ્યો શિવજીએ. ખબર નથી તો ખબર કેમ પડે? અગાઉ ઋષિઓ, મુનિઓ, તપસ્વીઓ, યોગીઓ, મહાન મહાન રાજાઓ, મહાન મહાન ગુરુ ભક્તો અગાઉ પોતાના શ્વાસાને ગણતા હતા. ગંગા સતીએ ગણ્યા. ગિરનારના રમેતવન નામના પોતાના ગુરુના આદેશથી કે શ્વાસો ક્યાંથી ઉઠે છે અને ક્યાં સમાઈ જાય છે
એક પૂરો ક્યાં થાય છે અને અનેકમાં કેમ રમે છે. ગુરુએ ગતિ બતાવી. તમને કહું તે વચનોમાં ધર્મ જૂનો હરજી નિજાર. ધર્મની સ્થાપના ભગવાન શિવજીએ કરી અને નિયમ લઈને કરી કે ધર્મનું પાલન હું કરીશ. ધર્મનું પાલન આ નારાયણ કરશે, ધર્મનું પાલન ઋષિ મુનિઓ કરશે. ઇન્દ્ર બ્રહ્મા સહેજ શંકર નારદ ને વિદુર વ્યાસ. આવ્યું હેજ નવે જોગેશ્વર જનક વિદેહી જેન નિજિયા ધર્મની આસ. ભાઈ ભલો રે સત્ય ભાવનો મેળો. રાજા યુધિષ્ઠિર સહદેવ નકુળ અર્જુન ને વળી ભીમ. પછી શ્રી કૃષ્ણ અને રાણીએ રૂક્ષમણી એને નિજિયા ધર્મના નીમ. એ માતંગ ઋષિ ઘેર પાઠ માંડ્યો. તેથી રોપિયો છે મહાજંગ. લડાઈ છે. પાઠ હૃદયમાં સ્થિર અજવાળું ગુરુના વચનનું કરી અને લડવાનું છે. ખમાનું ખડગ લઈ અને અંદરથી વેર ઝેર ભોગવવા આપણને મારવા આવતો શૈતાન એની સામે લડવાનું છે. ખમા ખડગ લઈ જા જા જા. એ જા તારા જેવું કોણ થાય. એ જા એ તારા જેવું તારા જેવું. ખમાનું ખડગ લઈ અને રેણીના પદમાં જો સદગુરુ લડતા શીખવાડે તો લડવાનું છે. મહાતંગ ઋષિ ઘેર પાઠ માંડ્યો. રોપિયો રે મહાજન. હે દર્શન કરવા નીકળ્યા સતી તારા ને હરિચંદ. ભાઈ ભલો ભાવનો મેળો. વામન રૂપે મારો વાલો પધાર્યા બડી રાજાને દ્વાર. ગુરુ શુક્રાચાર્ય એ વારિયા સર્વે વસ્તુમાં આર ભાઈ. એ રીતે આગળ જાતા ગુરુ દત્તાત્રેયને ઋષભદેવ. કોઈ બાકી નહીં. મારું કહેવાનું એમ કે અગાઉની આ જૂનો ધર્મ એટલે એની સિસ્ટમ આવી હતી અને એ સિસ્ટમ શિવના દરબારમાંથી ભગવાન રામદેવજી બની અને આપણી પાસે લાવ્યા છે. એ સિસ્ટમ પ્રમાણે બધાને જીવવું જ એવો કોઈ દબાવ નથી, પણ એ સિસ્ટમથી જીવવું હોય તો એની આ ચાવીયું છે. જતી રે સતી એનો ભેદ તમે જાણો રે. પછી નિજિયા ધર્મ ને ઉર્માયાણો રે. કેવી રીતે? મોટા મુનિવરા થઈને માણો. મોટા મુનિવરા એટલે એ તમને ના પાડી નથી. નામ અખંડ બહુનામી વચન સત તું. આ 6 પદને જે સેવે ને એની બુદ્ધિ ઠરી જાય અને એમાંથી સુરતા પ્રગટ થાય. સુરતા 6 પદને સેવે એની બુદ્ધિ ઠરી જાય. એનો પાણી જેને ફ્રીજમાં મૂકે એટલે બરફ થઈ જાય અને બરફનો ટુકડો લઈને જ્યાં બહાર મૂકે એટલે વળી પાછું
મૂળ રે વચન નો હરજી મરમ તમે જા. જો આવ્યું સાંભળો. મૂળ વચન નો હરજી મરમ તમે જાણો. શું મરમ શું ભાઈ? પછી સાબિત એ રાખો ને દાણો. જે બીજમાંથી જે ઋતુમાંથી જે રજમાંથી યોગ સંયોગ અને એમાંથી જે ઉત્પત્તિ થાય છે મનુષ્ય, તમે સાબિત રાખો દાણો દાણો રે. જતી રે પુરુષ ને હરજી જાર નહીં વ્યાપે. જતી રે પુરુષ ને કોઈ દી જાર નહીં વ્યાપે રે. સતી પર રે એ પુરુષ ને ત્યાગે રે. જોજો બરાબર. વિષયની વાસના જેના અંગમાન વ્યાપે, એને મોહના એ કોઈ નેણ બાણ નહીં લાગે. કામના બીજને હરજી વચને તમે બાળો રે. પછી રજ રે વિરજને સંભાળો રે. સરનામું સરનામું હોય, એડ્રેસ. માના ખોળામાં આપણે માની છાતીનું અમૃત પીએ છીએ અને અમૃત પીએ છીએ માની છાતીનું. પછી મોટા થાય લોહી પીએ છીએ અને અમૃત પીએ છીએ. પછી રજ વિરજ ને સંભાળો રે. લોહીમાંથી અમૃત બન્યું, લોહીમાંથી શુક્ર બન્યું, લોહીમાંથી તત્વ બન્યું, લોહીમાંથી બીજ બન્યું. રજ વિરજ ને સંભાળો રે. કર્મ કરશો તો હરજી ધર્મ જાશો. હારી રે ગુરુ વચને મનને ગાળો રે. એક 8 દીની રામદેવજી મહારાજની શિક્ષા બોધ પત્રી 8 દીની કથા આની જ રાખવી જોઈએ. સિદ્ધ રામદેવજી કહે છે, અરજી ભાટીને કહે છે, ક્યારેક ડાલી બાઈને કહે છે, ક્યારેક વિરમદે ભાઈને કહે છે, ક્યારેક બાલીનાથ બાપજી રામદેવજીને કહે છે. બોલ બાલીનાથ બોધાવલી. આજે કહું છું તે બધી આ ભજનોમાં ખાંડી કૂટીને 8 લીટીઓમાં અર્ક બનાવેલી શિષ્યો છે ને, એ હું તમને યાદ કરાવું કે ક્યાંક આપણે ભૂલા પડીએ છીએ, ક્યાંક આપણને ખબર વિનાનું ગાડીની ચાવી આપી દીધી, ગાડી પેટ્રોલથી ભરેલી છે પણ ખબર વિનાની ચાલુ થતી નથી.
અને ચાલુ થયા પછી પાછી ગેર બદલતી નથી. એ ગેરમાં પડી ગયા કે જે ગેરમાં વાસના સિવાય બીજું કઈ આવતું, ભોગો સિવાય કઈ આવતું જ નથી. જેને પૂછો ને એની પાસે એ જ સામગ્રી. એમ અહીંયા બધા યોગીઓ ભેળા થયા છે, આ બધી યોગીનીઓ ભેળી થઈ છે, તપસ્વીઓ ભેળા થયા છે, ગુરુમુખી ગુરુના બંદા ભેળા થયા છે. ઈ આપણી આંખ બદલીએ તો આપણે ઓળખીએ ને, નકર તો લાગે ઓલી ફલાણી સોસાયટીનું છે ને ફલાણી સોસાયટીની છે, ઓલો ભાઈ ભજન ગાય, ઓલો ભાઈ મંદિરા વગાડે, ઓલો ભાઈ, એવું લાગ્યા કરે. અહીંયા એટલા માટે આવ્યા છીએ કે જે ભૂલાઈ ગયેલા સંબંધો છે, આ ઘણી વિવેકભાઈ કહેતા હતા ને હમણાં, નુરીજન સતવાદી મારા ભાઈલા આરાધો, એક થઈને કરો. આટલા બધા એક થાવ એમ ક્યાં કહું? તમે બે માણસ હતા એક થાવ, મુવા બીજા બધા એક નો થાય, ઘેર ગયા. તમે બે જણા હામ ભૂંડાની બારી છોડો. સારું એવું કઈ નહીં બોલો, બસ. ટૂંકું કરું છું હવે. સતિયા થઈને તમે સતમાં ખેલો ખેલો રે, સતની સદાય સવાઈ રે. એક ગરુવામાં બે વખત બોલ્યા છે એટલે કહી દઉં. જતી રે પુરુષ વિના જામો નહીં જામે રે, જતી વિના થીરતા નહીં, થીરતા નહીં, જતી વિના, સાંભળો ને, જતી વિના થીરતા નહીં. જલ કેરી બૂંદ પવન કેરા થંભા, જલ કેરી બૂંદ પવન કેરા, એ જલની જુગતી રચાઈ રે, બાલુડા જોગી. એક એક ફૂલ એની પાંચ પાંખડીઓ, એક એક થૂડ એની પાંચ પાંખડીઓ. પાંખડીએ પાંખડીએ ભમરો મોયો, પાંખડીએ પાંખડીએ પાંખડી મોયો, ભમરો મોયો રે, બાલુડા જોગી. એમાં એક પાંખડીની તો વાસના જુદી. સાંભળો, એક પાંખડી, પાંચ પાંખડી વા, લબજ રૂપ રસ સ્પર્શ ગંધ, એમાં એક પાંખડીની વાસના જુદી. પર ઘેરે નિંદ્રા ન કરીએ રે, બાલુડા જોગી. ઈ જ વાત કરે છે, બીજી કોઈ વાત નથી. ધર્મ જુનો હરજી નિજાર પંથ આદિ, મોટા મુનિવાર એ થઈને માલો રે. અઘરી વાત આવી. આત્માને ઓળખી હરજી દેહ ભાવ ટાળો રે, એવા મનને બાંધો વચન વૈરાગે રે. લિંગ ને ભગનો હરજી ભેદ મટાડો, એવી યોગની એક ક્રિયાને જગાડો રે. છેક જૂનો ધર્મ ભગવાન શિવ ને શક્તિનો, અર્ધનારેશ્વરનો,
નર નારાયણનો, સીતારામનો, ઋષિ મુનિઓ, દેવી દેવતાઓ, મહાન મહાન તપસ્વી રાજાઓ, એ જુઓ તો ખરે એને કેટલા કેટલા માનદાતાને તો કે 50 દીકરીઓ, ફલાણાને તો કે 60,000 પુત્ર. ઓ બાપા, પણ એ બધા રેડીના કેવડા હતા અને આપણે કેવડા થઈને ઉભા રહ્યા. ખેર, એ આખી ગંજી સળગતી હોય તો 50 પૂરા બહાર કાઢી લઈએ, એ સમુદ્રનો કહેવાય. આખી ગંજી હળગે, ઉભો ઉભો ઓલું સળગે 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 સળગવાના હગા મરી ગયો ન્યા સુધી તો જો સળગવું સળગવું 5 પૂરા તો કાઢ કોકને કામ આવે. બાવા બાળીનાથ ચરણે બોલા સિદ્ધરામ દે, આમાં સતથી આગે નહીં બીજું કાંઈ રે. ભક્તિ કરો તો હરજી. અગમ, ગમ એટલે બુદ્ધિ ને અગમ એટલે બુદ્ધિમાં નો આવે એવું. હું તમને કહું તે એ મોટબેન, એ તારા ભગવાનનું કેવું માનીશ. જો કોઈ દી તકરાર થાય તો સાધુ મટી જાઓ. તારા ભગવાનનું જો કેવું માનીશ તો, હે ભગવાન તમારી ઘરવાળીને મૂકીને ક્યાં ગાડાવરા ગધેડા, તમારી ઘરવાળી સાક્ષાત જગદંબા છે. એમાં એમાં દેવીનું રૂપ દેખો. જો કોઈ દી તકરાર થાય તો સાધુ મટી જાઓ. એ આ જતી ને સતીનો યોગ છે, આને લજવતા નહીં, લજવતા નહીં. આમાં કોઈ ભોવાઈ કરવાની જરૂર નથી. એકબીજાને ઘેર ભેળા થઈને ખોટા ગપ્પા મારીને આસક્તિઓ, દેહાદિક પ્રલોભનો વાળી તર્ક વાળી વાતો જેની તેની જ્યાંથી સાંભળી સાંભળીને ગરીબ માણસો, અભણ માણસો, ભોળા માણસો, વિશ્વાસુ માણસો એની અરે વિચારો કરી, એવા વિચારોની ઠગાઈ કરી એને છેતરવાના દોષ મોટા કીધા, મોટા દોષ કીધા છે. ગુરુમુખીને તો હું શોભે નહીં, મારું મોઢું ગંધાય હું એવું બોલું પણ નહીં. પણ છતાંય રામદેવજી બાપા ભગવાન દ્વારકાનો નાથ અજમલજીને વચને બંધાઈ અને આ ધર્મ જ્યોતને પાઠે આપણને પુગાડ્યો હોય. ભગવાનના મંદિરે નહોતા જવા દેતા, તેથી રામદેવજી બાપાએ સંતનું રૂપ લઈ બધાને ભેળા કર્યા. હાલો એ 18 વર્ણ, હાલો એ બ્રાહ્મણ ભગી રાજા રંગ કેવું કાંઈ નથી, હાલો ભગવાનને બધા હરખા છે. માંડો બાજોટ મોટો લઈને પાઠ માંડો, અંચડો ઢાડો મોતી વેરા, સતનામના એ સાથિયા પૂર્યા અને ધીરેથી જોત જગાવી ઊભી વાટ રાખીને કીધું કે આ શિવ છે. આડી વાટ રાખીને કીધું આ માં છે. આ બેયમાં રહેવા વાળો એક છે અને ઈ એક છે એ ઓળખવો હોય તો ગુરુના વચનને વિશ્વાસે એના બોલ ઉપર ધ્યાન દો, બોલ ઉપર ધ્યાન. એ શું બોલે છે, શું બોલે છે, એના બોલ અવડા હશે તોય તમે વળગી રહેશો તો સવડા થઈ જશે. એ ક્યારેક તો શિષ્ય ગુરુને તારી દે છે. શીલા ગુરુને, હા, दो बैंगन दो मिर्ची दो मेथन का भारा, सतगुरु तारण दो बैंगन दो मिर्ची मेथन का भारा. बोले बेचारे कोड़ी भक्ते पकड़ी लीधु के 2 बैंगन 2 मिर्ची दो मेथन का भारा पकड़ी लीधु. बेचारे आखा गाम ने मंत्र आप्यो ने आने ऊंधू पकड़ू 2 बैंगन के हूँ लाव्यो छुं तो के बापू मारी पासे हतुं लाव्यो आ 2 રીંગણા મરચા મેથીની ભાજી. એટલે ગુરુ હસવા માંડ્યા. એટલે કોક છેલ્લાએ કીધું કે બાપા આ તમારો સેવક બનીને મંત્ર લેવા આવ્યો. એટલે ગુરુ કીધું 2 बैंगन 2 मिर्ची 2 मेथन का भारा. जाके सतगुरु तारण हारा, सतगुरु तारण हारा, सतगुरु तारण हारा. ઓલાને તો લગ્ન લાગી ગયો. વાડે બેઠો બેઠો કામ કરતો કરતો એની ઘરવાળી કે પણ ગાંડા થઈ જાઓ, હું રીંગણા ને મરચા મરચા કરો છો 2 बैंगन નો મિર્ચી. એટલે ઓલી ઓલાએ કીધું કોળી ભક્તે કે ગુરુએ ના પાડી છે કે કોઈને કેવો નહીં, કોઈને કેવો નહીં મંત્ર, ગુરુએ ના પાડી છે કોઈને મંત્ર કેવો નહીં. એટલે ઓલી બાઈ કે તો 1 લાખ તમે જપે રાખો, નો કે કાંઈ નહીં, સ્વર્ગે જાઓ તી અમને કહેજો.
ભગત તો એવો એમાં ગામના મુખીનો દીકરો ગુજરી ગયો, ગામના મુખીનો દીકરો ગુજરી ગયો એટલે મુખી બધાય દિલાસો દેવા જાય, આશ્વાસન દેવા જાય, ખરખરે જાય, કાણે જાય. એમાં કોકે કીધું કે આપણા ગામનો ઓલો ભગત છે ને વાળો વાવે છે એને ગુરુએ મંત્ર આપ્યો છે પણ બીજી ભાતનો છે કે હે આ તો મુખી એના દીકરાને લઈને આવ્યા કે ભાઈ મારું કામ બગડી ગયું છે અને મેં સાંભળ્યું છે તારા ગુરુએ તને જે કંઈક વધારાનું આપ્યું છે મારા દીકરાને આરામ થાય એવું જો જાણતો હો તને ખોડા પાથરીએ જા. એટલે બોલો તો બિચારો રાજી થયો કે ગામનો મુખી મારે ઝૂંપડે આવ્યા, છોકરાને લઈને તો અંદર ઝૂંપડામાં વયો ગયો, ઘી તો નહોતું, તેલનો દીવો કર્યો, છોકરાને માથે એક પછડી ઓઢાડી તો બેસી ગયો. હે ગુરુદેવ, તમે આપેલો મંત્ર હજી મેં કોઈને કીધું નથી, મારી લાજ રાખજો ગુરુદેવ, લાજ રાખજો. તો બેંગન નો મિર્જી તો મેદન કા મારા સદગુરુ તારણાળો, તો બેંગન નો મિર્જી તો મેદન કા મારા સદગુરુ તારણાળો. છોકરો ઉઠીને બહાર નીકળી ગયો, ગામ આખું ભેડું થઈ ગયું. પેલા હું થયું શું થયું તો કે આ તો જીવતો થઈ ગયો. એટલે આને બધાએ કીધું કે હવે આને મૂકો ને ગુરુને પકડો. આમાં હવે જોવાઈ ગયું કે હું છે એટલે ગુરુને પકડો. એટલે 100 રૂપિયા ફાળો કરીને મોટર કરીને ગુરુ ક્યાં છે એને ગોતવા 4 જણાને મોકલ્યા. ચોથે ગામ ગુરુ હતા એટલે આને છે કીધું બાપા કામ પડ્યું છે. તો કે શું દેવાનું હતું? આનંદ દેવાઈ ગયો. આને કેમ પણ? અરે ગામના મુખીને એવો મંત્ર દેવાય, ઓલા કોળી ભગતને દઈ દીધો. ગુરુ કે પણ મેં કાંઈ કોઈ ભૂલ કરીને મેં કોઈ કોળી ભગતને મંત્ર આપ્યો નથી. કે હાલો ને ગુરુજી હવે પછી દિસ જાઓ તો ત્યાં રૂબરૂ વાત. ગુરુને મોટરમાં બેહાડ્યા, ધરાહાર ધરાર એ છાટો પાણી લેવું છે ગુરુજી, અમારા ગુરુ થયા છો એટલે ધરાર બેહાડ્યા, લઈ આવ્યા. એટલે ઓલા બધા આંખો કાઢે. ગામ વાળા પેલા ફૂલ મૂકતા હતા ને આમ કરતા હતા ને એ બધા આંખો કાઢે. શું કે આવો મંત્ર ઓલા વાળો વાવેને દઈ દીધો આવા ગુરુજી. ગુરુજી ઘરમાં આટલી બધી ભૂલ થઈ ગઈ છે. બધા આંખો કાઢે. પેલા લાંબા ટૂંકા થઈને પગે લાગતા હતા કે હાલો ને તમે. જ્યાં ઉતારો હતો ત્યાં ગયા. ગુરુજી બેઠા એટલે એક જણાએ ફરિયાદ કરી ઓલા કોળી ભગતને આવો મંત્ર કેમ દઈ દીધો બાપા ઉતાવળમાં, કે જલંપી ગયા હતા. ગુરુજી અખી જાણા કે તમને શરમ છે કે નથી? હું કોઈ દી ગુરુ ઉઠીને એવો મંત્ર એને આપી દઉં? અરે પણ મડા બેઠા કરે, જો આ મુખીનો દીકરો જો આ જીવતો બેઠો. હે બોલાવું ઉસ ભગત કો. કોળી ભગત ને બોલાયો. કોળી ભગત ને ખબર પડી ગુરુ આવ્યા તો બિચારો રાજી થતો આવ્યો, લાંબો થઈને પગમાં પડ્યો. गुरुजी की जो है भगत मैंने तुमको कहा मंत्र दिया, झूठ बोलता है? अरे बापा झूठ क्यों बोलवानो, तुम्हें नो मंत्र आप्यो. बरे बोल तो सही मंत्र क्या है? કે બાપા તમે ના પાડી છે મંત્ર બોલવાની, એટલે ન બોલો. હું બોલી જાઉં તો બહાર નીકળી જાય ને પાછો અંદર આવે. આ જો હજડ બમ પકડાય એ પકડી લીધો કે જો બોલી ગયો ને તો બહાર નીકળી જશે ને પાછું અંદર આવશે નહીં. નામ અખંડ બહુ નામી વચન સત. બકવા ગયો તો પાછો અંદર નહીં આવે. સેટિંગ થઈ જાય તો થઈ જાય અને સુરતા બુદ્ધિ મટીને જાગી જાય તો જાગે. આ તો મોતીના દાણાની જેમ વેર્યું છે. કોઈ હંસ હોય મોતીને ચડે, બાકી તો ઓલા હોજરા ફાટી જાય, બીજા ફાટેલ. કોઈ મહેનત કરવા જાય, ઓલો આમ કરે તો હાલ હું આમ કરી આવું, ઇઝ રોંગ. અશક્ય છે. દેખા દેખીનું કામ જ નથી. તોડા દે ના પાડી. દેખા દેખી કરવા જાય નર અધૂરિયા કહેવાય, ના પાડી. એ ધંધો ન કરાય. એટલે કોળી ભગત તો બિચારો મૂંઝાણો कि बोल बोल मैं तेरा गुरु हुआ है, और गुरु कहता हूँ चेला को करना पड़ता है. सांभळते हो तुम लोग? बोले गुरु कहता है चेला को करना पड़ता है. देखो बाबू बोली जाऊं तो क्या बोली जा बोली जा. वहां मैं अयोध्या में कहता था कि भाई कथा में कोई नो मोबाइल